ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રામાં ભારે જનમેદની ઉમટી છે। અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। રાજ્ય સરકારના મંત્રી મનીષા વશીલ અંતિમ યાત્રામાં જોડાયા છે, તો બીજી તરફ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને સાથે જ પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યા પણ ઉપસ્થિત છે। વરિષ્ઠ નેતાના અવસાનથી વડોદરાના રાજકારણમાં એક મોટી ખોટ સર્જાઈ છે। તો ભાવભીની શ્રદ્ધાંજલિ તમામ લોકો આપી રહ્યા છે। વડોદરામાં અત્યારે આ દ્રશ્યો જે સામે આવ્યા, ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રામાં ભારે જનમેદની પહોંચી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ હાર્ટની સમસ્યાને લઈને પીડાઈ રહ્યા હતા અને સારવાર તેમની ચાલી રહી હતી, અને અત્યારે જ્યારે તેમની અંતિમ વિધિ છે, મોટી સંખ્યામાં તમામ રાજકીય આગેવાનો ખાસ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે પહોંચ્યા છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ત્યાં પહોંચ્યા છે, તો બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે। કાકા એ જનસેવાની જીવતી જાગતી ભગવદ્ ગીતા હતા, અને એમનાથી ઘણા બધા સમયાંતરે શીખવાનું પણ મને મળ્યું છે। અને જો એમની રાજકીય સફરની વાત કરું તો મારી જેટલી ઉંમર નથી, એનાથી વધારે વર્ષ સુધી તેઓ પોતે ધારાસભ્ય તરીકે એમણે લોકોની વચ્ચે રહીને સેવા આપી છે। ત્યારે આ વડોદરા માટેનું તો એક લોસ છે જ, પરંતુ મારા પર્સનલ જર્નીમાં એક પર્સનલ લોસ હું ગણું છું। અને આજે આપના માધ્યમથી વડોદરાના અને એમના પરિવારના તમામ આપણા લોકોને હું મારી અંતરની સંવેદનાઓ પાઠવું છું। બિલકુલ ધર્મના જોડાયેલા અને શિવભક્ત અને શિવના જેટલા મંદિરો છે, શિવજીના જેટલા મંદિરો વડોદરા હોય કે સાવલી ખાતેના હોય, એના જીર્ણોદ્ધાર કરવાનું એક કામ એમને જે ઉપાડી લીધું હતું। હમણાં પણ જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એરપોર્ટ ખાતે આવ્યા, ત્યારે એરપોર્ટ ખાતે ઊભા રહીને એમને જો એકાદું 1.5 મિનિટ વાત કરી તો યોગેશભાઈને પૂછ્યું કે શું ચાલે છે મંદિરોનું કામ, અને યોગેશભાઈએ સાવલીના મંદિરનો ઉલ્લેખ પણ કર્યો। એટલે આપણા દેશના વડાપ્રધાન પણ એક સાથી તરીકે એમને એક સાથીને ગુમાવ્યા છે એવું એમને ટ્વીટ પણ કર્યું છે। એટલે આવનારી જનરેશન હોય કે અમારા જેવા લોકો હોય, ક્યાંક ને ક્યાંક એક સારા ગાઈડ તરીકે એમને જે કામ કરેલું છે એના માટે પણ અમે ખૂબ એમને મિસ કરીશું અને યાદ કરીશું। યોગેશ કાકા સાચે સ્પષ્ટ વક્તા, સાચાનું સાચું કહી દેવું, ખોટું છે તો પણ કહી દેવું, એવા યોગેશભાઈ। અને મારો પણ લાંબો સમય યોગેશભાઈ જોડે કામ કરવાનો મને પણ અવસર મળ્યો છે। સાંસદ તરીકે હું હતી ત્યારે પણ એ મંત્રી પણ હતા। એટલે વડોદરા માટે કંઈ કામ કરવાનું હોય, વડોદરાને પાણીની સમસ્યા છે, તો યોગેશભાઈ મંત્રી તરીકે પણ ગાંધીનગરથી અધિકારીને બોલાવીને અહીંયા વડોદરાનું એ મુશ્કેલીને સોલ્વ કરતા હતા। યોગેશ કાકા જે છે વડોદરાના સાચ અર્થમાં નેતૃત્વ શક્તિવાળા વ્યક્તિ, જેની લીડરશિપ ક્વોલિટીઝ એમ કહો ને કે નિર્ભય, ડેશિંગ, ઇમિડિયેટ કોઈ પણ હોય નિર્ણય લેવો ડિસાઇઝિવ, અને સાથે પોતે આગળ ઉતરવું, એમ બીજાને ધક્કો મારીને તું આગળ જાય એવું નહીં। એટલે જે લીડરશિપ ક્વોલિટીઝ જે એમની હતી એને હવે વડોદરા મિસ કરશે।